શિક્ષકગણ તેમજ અહીં ઉપસ્થિત ગ્રામજનો તથા વાલા બાળકો, મારું નામ ઠાકોર કૃષ્ણાબેન રણજીતસિંહ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે પ્રજાસત્તાક દિન વિશે બોલવા આવી છું એ તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. આજે આપણે બધા ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આજનો દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણે એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને ગણતંત્ર રાષ્ટ્ર બન્યા હતા. આઝાદીની લડાઈમાં આપણા શહીદોએ બલિદાન આપ્યું હતું, તેને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. તેમના બલિદાનના કારણે જ આજે આપણે આઝાદ અને સુખી જીવન જીવી રહ્યા છીએ. આપણે આપણા દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણે બધાએ આપણા દેશની એકતા અને અખંડિતતા જાળવવાનું કામ કરવું જોઈએ. આપણે બધા ભારતીયો હોવાનો ગર્વ અનુભવ છીએ. આપણે આપણા દેશને વિશ્વનું એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે સહકાર આપવો જોઈએ. આપણે સૌને આપણા દેશના બંધારણને માન આપવું જોઈએ અને તેના સિદ્ધાંતો પર ચાલવું જોઈએ. આપણે આપણા દેશના વિશ્વના શ્રેષ્ઠ બનાવવા માટે આપણે આપણા દેશને કામ કરીશું. આપણે આપણા દેશના ગરીબ, અશિક્ષણ, બેરોજગારીથી મુક્ત કરીશું. આપણે આપણા દેશને આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. જય હિન્દ.